વહાલા મિત્રો, જ્યારે તમે ઈશ્વરને આધીન થવા તૈયાર થાવ છો ત્યારે તમે ઈશ્વરના અવાજને સાંભળી શકો છો. ઈશ્વરથી દૂર રહીને તમે જીવનનો આનંદ માણી શકતા નથી. શું તમે ઈશ્વરના અવાજને સાંભળવા તૈયાર છો? आज सवारे साद सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. નમસ્કાર મિત્રો, હું આશા રાખું છું કે તમે બધા મજામાં છો. મિત્રો, આ સમયે તમે સ્તવન કાર્યક્રમ નિહાળી રહ્યા છો. આ કાર્યક્રમમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. હિબ્રુઓનો પત્ર 4 અને 12 લખેલું છે, કેમ કે દેવનો શબ્દ જીવંત, સમર્થ તથા બેધારી તલવાર કરતાં પણ વિશેષ તીક્ષ્ણ છે. તે જીવ તથા આત્માને અને સાંધા તથા મજ્જાને જુદા પાડે એટલે સુધી વિધનારો છે અને હૃદયના વિચારોને તથા ભાવનાઓને પારખનાર છે. વાલા દર્શક મિત્રો, આપણે એવા ઈશ્વરની આરાધના કરીએ છીએ જે હંમેશા આપણી સાથે વાત કરે છે. શું આપણે હંમેશા ઈશ્વરનો અવાજ સાંભળીએ છીએ? શું આપણે તેમના અવાજને સાંભળીને આધીન થઈએ છીએ? જ્યારે આપણે ઈશ્વરના વચનો પ્રત્યે સમર્પિત થઈએ છીએ ત્યારે તેમનો અવાજ વધારે સ્પષ્ટ થઈ જાય છે. તમે જાણો છો તે પ્રમાણે આ કાર્યક્રમમાં આપણે બાઇબલના દરેક વિભાગનો ક્રમશઃ અભ્યાસ કરી રહ્યા છીએ, જેથી આપણે આ જગતના સર્જનહાર ઈશ્વરનો અવાજ સાંભળી શકીએ અને તેમની નજીક આવી શકીએ. બાઇબલ એ માનવ જીવન માટે એક માર્ગદર્શિકા છે. જીવનમાં કેવી રીતે ચાલવું જોઈએ તે સમજાવે છે. બાઇબલ આપણા જીવનના પ્રશ્નોના જવાબ આપે છે. આ અભ્યાસમાં આપણે શીખી રહ્યા છીએ કે દરેક વ્યક્તિએ ઈશ્વરના માર્ગ પર ચાલવાની જરૂર છે, જેથી આપણે ઈશ્વરના વિરોધી ન બનીએ. આજે આપણે પહેલો સમુએલ તેનો 26, 27 અને 28મા અધ્યાયનો અભ્યાસ કરીશું. આ અધ્યાયમાં દાઉદ અને સાઉલના જીવન સંબંધીની બાબતો વિશે શીખીશું. તો ચાલો મિત્રો, આપણે આજના અભ્યાસની શરૂઆત કરીએ. વારો મિત્ર, તમારી પાસે બાઇબલ હોય અને તમે શમુએલનું પ્રથમ પુસ્તક ખોલ્યું હોય તો 26મા અધ્યાયની પ્રથમ 2 કલમો મારી સાથે સાથે જોશો. અહીં લખ્યું છે કે ઝીફીઓએ ગિબઆહમાં શાઉલ પાસે આવીને કહ્યું કે શું દાઉદ અરણ્ય સામેના હકીલાહ પર્વતમાં સંતાઈ રહ્યો નથી? એ સાંભળીને શાઉલ ઉઠ્યો અને ઇઝરાયેલના 3000 ચોંટી કાઢેલા માણસો પોતાની સાથે લઈને ઝીફના રાનમાં દાઉદને શોધ કરવાને ઝીફના રાનમાં ઉતરી પડ્યો. અહીં મિત્ર, ફરીથી શાઉલ દાઉદનો નાશ કરવા તેની પાછળ પાડી છે. દાઉદ મરુભૂમિમાં નાસી ગયો અને શાઉલ એની પાછળ પાછળ જાય છે. આ દાઉદ મહાન યોદ્ધો હતો અને તે મરુભૂમિનો ભૂમિયો પણ હતો. આ બાબતથી દાઉદ કુશળ સેનાપતિ બની શક્યો. એની સાથે એના એવા વફાદાર જવાનો હતા, એની સાથે અને તેને માટે મરવા પણ તૈયાર થઈ જાય એવા હતા એના જવાનો. હવે શાઉલને મરુભૂમિની એટલી બધી માહિતી નથી અને એ ઉપરાંત એના જવાનો જોઈએ એટલા એને વફાદાર નહોતા. શાઉલને પોતાના જવાનો ઉપર શંકા હતી. હવે 4થી કલમ જુઓ.
માટે દાઉદે જાસૂસો મોકલીને જાણી લીધું કે શાઉલ નિશ્ચય આવ્યો છે. દાઉદ માની શકતો નહોતો કે શાઉલને જે મરુભૂમિની માહિતી ન હતી એવી જગામાં પણ તે એની પાછળ આવશે. અને એટલે દાઉદે ખરેખર શાઉલ એ વિસ્તારમાં આવ્યો છે કે કેમ એની તપાસ કરવા માટે જાસૂસો મોકલ્યા. અને એના જાસૂસોએ પાછા આવીને એને ખબર આપી કે હા, શાઉલ ખરેખર અહીં આવ્યો છે. 5મી કલમ જુઓ, 5મી કલમ. પછી દાઉદ ઉઠીને જ્યાં શાઉલે છાવણી નાખી હતી તે ઠેકાણે ગયો, અને શાઉલ તથા તેનો સેનાપતિ નેરનો દીકરો આબનેર સૂતા હતા. તે જગા દાઉદે જોઈ. શાઉલ ગાંડાના કોટને ઓથે સૂતો હતો, અને લોકો તેની આસપાસ છાવણી નાખી પડેલા હતા. દાઉદ અને તેના જવાનો છુપાઈને શાઉલ અને તેના જવાનોની હિલચાર બરાબર જોઈ શકતા હતા. 6ઠ્ઠી ને 7મી કલમમાં લખ્યું છે, ત્યારે દાઉદે અહીમેલેક હિત્તીને અને યોઆબના ભાઈ તથા સરૂઆના દીકરા અબિશાઈને કહ્યું કે છાવણીમાં શાઉલની પાસે જવા મારી સાથે કોણ નીચે આવશે? અબિશાએ કહ્યું કે હું તારી સાથે નીચે આવીશ. પછી દાઉદ તથા અબિશાઈ રાતે લોકો પાસે ગયા, અને જુઓ, શાઉલ ગાડાના કોટની અંદર સૂતેલો હતો, અને તેનો ભાલો તેના માથા આગળ ભોંયમાં ખોસેલો હતો, અને આબનેર તથા લોકો તેની આસપાસ સૂતેલા હતા. દાઉદ અને અબિશાય શાઉલની છાવણીમાં ગયા અને બધું બરાબર જોઈ લીધું. શાઉલ એક જગ્યામાં સૂતો હતો, અને તેની આસપાસ એના જવાનો સૂતા હતા. એની પથારીના માથા પાસે એણે પોતાનો ભાલો જમીનમાં ઊભો ખોસેલો હતો. હવે જુઓ શું થાય છે. 8મી કલમ. ત્યારે અબિશાએ દાઉદને કહ્યું કે દેવે આજે તારા શત્રુને તારા હાથમાં સોંપી દીધો છે. જો હવે કૃપા કરીને મને ભાલાના એક ઘાથી તેને ભોંય ભેગો કરવા દે, ને હું તેને બીજી વાર નહીં મારું. અબિશાય દાઉદને કહે છે કે જો મને એની કતલ કરવાની પરવાનગી આપો તમે, તો એક જ ઘાથી હું એનું પ્રાણ પંખેરું ઉડાવી દઈશ. મારે એક જ ઘા કરવાની જરૂર છે, અને તમારા દુશ્મનથી તમારો છુટકારો થઈ જશે. પણ જુઓ 9મી કલમમાં દાઉદ શું કહે છે. દાઉદે અબિશાયને કહ્યું કે તેનો નાશ ન કર, કેમ કે યહોવાના અભિષિક્ત પર પોતાનો હાથ ઉગામીને કોણ નિર્દોષ રહી શકે? ફરી એક વખત દાઉદમાં હાથમાં શાઉલની કતલ કરવાની તક આવી છે. મિત્ર જુઓ, પણ એમ કરવાનો એ નકાર કરે છે. દાઉદ ઈશ્વરના અભિષિક્ત ઉપર પોતાનો હાથ ઉપાડતો નથી. 10મી કલમ. વળી દાઉદે કહ્યું, જીવતા યહોવાના સમ કે યહોવા તેને મારશે, અથવા તો તેના મોતનો દિવસ આવી પહોંચશે, અથવા તો તે યુદ્ધમાં ઉતરી પડશે અને નાશ પામશે. દાઉદ કહે છે કે ઈશ્વર પોતે તેનો હિસાબ લેશે. મિત્ર, તમે જુઓ, બાઇબલમાં નવા કરારના વિભાગમાં હિબ્રુ લોકોને લખેલા પત્રના 10મા અધ્યાયની 30મી કલમમાં ઈશ્વરના શબ્દો નોંધવામાં આવ્યા છે. ત્યાં લખ્યું છે કે વેર વાળવું મારું કામ છે, હું જરૂર બદલો લઈશ, અને પ્રભુ પોતાના લોકોનો ન્યાય કરશે, એવું કહેનારને આપણે ઓળખીએ છીએ. કોણે એ કહ્યું? ઈશ્વરે પોતે. હવે મિત્ર, આપણે શમુએલના પ્રથમ પુસ્તકના 26મા અધ્યાયમાં આગળ વધીએ અને એની 11મી અને 12મી કલમ જોઈએ. દાઉદ અહીંયા કહે છે કે યહોવા એવું ન થવા દો કે હું મારો હાથ યહોવાના અભિષિક્ત ઉપર ઉગામું, પણ હાલ તો કૃપા કરીને તેના માથા પાસેનો ભાલો તથા પાણીનો ચંબુ લઈ લે, ને પછી આપણે ચાલ્યા જઈએ. એમ દાઉદે ભાલો તથા પાણીનો ચંબુ શાઉલના માથા આગળથી લઈ લીધા, અને તેઓ ત્યાંથી જતા રહ્યા. પણ કોઈએ તે જોયું કે જાણ્યું નહીં, કે કોઈ જાગ્યો પણ નહીં, કેમ કે તેઓ સગડા ઊંઘતા હતા, કેમ કે યહોવાએ તેમના પર ગાઢ નિંદ્રા મોકલી હતી. દાઉદે જે કર્યું એ અઘરું નહોતું. દાઉદે શાઉલનો ભાલો અને પાણીનો પ્યાલો લઈ લીધો, અને એવું કરવા છતાં એક પણ વ્યક્તિ જાગી ગઈ નહીં. તમે જુઓ, કારણ કે શાઉલ અને તેના જવાનો ઉપર ઈશ્વરે ભારે ઊંઘ નાખી દીધી હતી. 13મી કલમમાં શું લખ્યું છે? પછી દાઉદ સામેની બાજુએ જઈને પર્વતના શિખર પર દૂર ઊભો રહ્યો. તેઓની વચમાં ઘણું અંતર હતું. હવે દાઉદ શાઉલની છાવણીમાંથી નીકળી ગયો છે, પણ એ પોતાના જવાનો પાસે પાછો જતો નથી. એના બદલે શાઉલની છાવણીની બીજી બાજુ પર્વતની ટોચ ઉપર એ જઈને ઊભો રહે છે. અને એ જગા તો એવી હતી કે એને પકડવા જો કોઈ આવે તો એ સરળતાથી નાસી છૂટી શકે. 14 થી 17 કલમોમાં શું લખ્યું છે જુઓ. અને દાઉદે લોકોને તથા નેરના પુત્ર આબનેરને હાંક મારીને કહ્યું કે આબનેર, તું ઉત્તર નથી આપતો કે? ત્યારે આબનેરે ઉત્તર આપ્યો કે રાજાને હાંક મારનાર તું કોણ છે? દાઉદે આબનેરને કહ્યું કે શું તું શૂરવીર માણસ નથી? ઇઝરાયલમાં તારા જેવો કોણ છે? તો શા માટે તે તારા મુરબ્બી રાજાનો જાપ્તો રાખ્યો નથી? કેમ કે તારા મુરબ્બી રાજાનો નાશ કરવા લોકોમાંથી કોઈ એક અંદર આવ્યો હતો. આ જે તે કર્યું તે ઠીક નથી. જીવતા યહોવાના સમ તમે મરવા યોગ્ય છો, કેમ કે તમે તમારા મુરબ્બીનો એટલે યહોવાના અભિષિક્તનો
જાપ તો રાખ્યો નથી. હવે રાજાનો ભાલો તથા તેના માથા પાસેનો પાણીનો ચંબુ ક્યાં છે એ જુઓ. દાઉદ શાઉલના સેનાપતિ આબનેરને ઠપકો આપે છે. 17મી કલમ. શાઉલે દાઉદનો સાદ ઓળખીને કહ્યું કે હે મારા દીકરા દાઉદ, શું આ તારો સાદ છે? દાઉદે કહ્યું કે હે મારા મુરબ્બી રાજા, એ મારો સાદ છે. મેં કહ્યું એ પ્રમાણે મિત્ર દાઉદ શાઉલના સેનાપતિ આબનેરને ઠપકો આપે છે. આપણે વાંચ્યું, કારણ કે આબનેર શાઉલનું રક્ષણ કરવો જોઈતો હતો. દાઉદ આબનેરની મશ્કરી કરે છે. દાઉદ એને કહે છે કે રાજાનો નાશ થઈ શક્યો હોત. હવે આ સમયે રાજા અને તેના જવાનો ઊંઘમાંથી જાગી રહ્યા છે. એ લોકો વિચારમાં પડી જાય છે કે આ બધું શું બની ગયું. અને પછી દાઉદ કહે છે કે શાઉલનો ભાલો અને પાણીનો પ્યાલો ક્યાં છે, જરા જુઓ તો. દાઉદે કદાચ શાઉલનો ભાલો અને પાણીનો પ્યાલો ઊંચો કરીને શાઉલ અને તેના જવાનોને બતાવ્યા હશે અને કહ્યું હશે કે જુઓ, એ તો મારી પાસે છે. હું શાઉલની કતલ કરી શક્યો હોત, પણ મેં એ પ્રમાણે કર્યું નથી. આ બહુ જ મહત્વની વાત છે મિત્ર. દાઉદે રાજાની કતલ કરી નહીં. અને આ આખી બાબત પ્રત્યે દાઉદનું વલણ કેટલું બધું અદ્ભુત છે. દાઉદને લાગે વળગે છે ત્યાં સુધી આ આખી બાબત ઈશ્વર હલ કરવાના હતા. ઈશ્વર. હવે મિત્ર, શું આ દાઉદની જેમ આપણા શત્રુઓના સંબંધમાં ઈશ્વર તેમની સાથે કામ પાર પાડે એ માટે શું આપણે પરિસ્થિતિ ઈશ્વરના હાથોમાં સોંપી દઈએ છીએ ખરા? આપણે તો પરિસ્થિતિ આપણા હાથમાં લઈને આપણા પર આરોપો મૂકનારાઓને ઉત્તર આપવાનો અને તેમની સાથે કામ પાર પાડવાનો જાતે જ પ્રયત્ન કરતા હોઈએ છીએ. ઈશ્વર કહે છે કે પરિસ્થિતિ મને હલ કરવા દો, તમે તો વિશ્વાસથી જ ચાલો માત્ર, અને મારા પર ભરોસો કરો. આપણે જોઈશું મિત્ર કે દાઉદે ઈશ્વર ઉપર ભરોસો કર્યો અને સમય આવતા ઈશ્વરે શાઉલ સાથે કામ પાર પાડ્યું પણ ખરું. હવે 25મી કલમ જુઓ. શમૂએલનું પ્રથમ પુસ્તક 26મો અધ્યાય 25મી કલમ જુઓ. શું લખ્યું છે અહીંયા 25મી કલમમાં? ત્યારે શાઉલે દાઉદને કહ્યું કે મારા દીકરા દાઉદ, તને ધન્ય હો, તું પરાક્રમી કૃત્યો કરશે ને તું નક્કી ફતેહ પામશે. પણ દાઉદ તેને રસ્તે પડ્યો ને શાઉલ તેની જગ્યાએ પાછો ગયો. જો કે શાઉલે કબૂલ કર્યું કે તે ખોટો હતો અને દાઉદની પાછળ પડવાનું તેણે બંધ કર્યું, ને એમ છતાં દાઉદ જાણતો હતો કે આ તો હંગામી રાહત હતી. આપણે જોઈશું મિત્ર, તો દાઉદ હવે બહુ જ નાસીપાસ થઈ રહ્યો છે. પર્વતોની ગુફામાં સંતાઈ રહેવું, સતત નાસભાગ કર્યા કરવી, એ બધાથી દાઉદ હવે ત્રાસી ગયો છે. मुझनो तू तारणहार, दुनियानो तू रचनार, मुझनो तू तारणहार. शरणे तारा आबू हूँ, करजे मारो स्वीकार, करजे मारो स्वीकार. दुनियानो तू रचना, मुझनो तू तारणहार. दुनियानो तू रचना, मुझनो तू तारणहार. शरणे तारा आबू हूँ, करजे मारो स्वीकार, करजे मारो स्वीकार. दुनियानो तू रचना. સત્યાવીસમા અધ્યાયની પહેલી કલમ જોશો. દાઉદે પોતાના મનમાં કહ્યું કે હવે તો એક દિવસ હું સાઉલના હાથે માર્યો જઈશ. ફલિસ્તીઓના દેશમાં નાસી જવા કરતાં બીજું કોઈ મારે માટે સારું નથી. આથી શાઉલ મારા વિશે નિરાશ થઈને ઇઝરાયેલની સર્વ સીમાઓમાં મારી શોધ કરવાનું છોડી દેશે, એમ હું તેના હાથમાંથી બચી જઈશ. દાઉદના જીવનમાં ઉડીને આંખે વળગે એવો એનો વિશ્વાસ.
જાણે કે હવે તેની પાસેથી વિદાય લઈ રહ્યો છે. મિત્ર, આ સમયગાળો હાથ હેઠા મૂકી દેવાનો છે. આવું ઇબ્રાહીમના જીવનમાં, ઈસાકના જીવનમાં અને યાકૂબના જીવનમાં પણ બન્યું હતું. મિત્ર, ઈશ્વરના લોકના જીવનોમાં ખરેખર આવો વિશ્વાસના નીચલા સ્તરનો સમયગાળો આવતો હોય છે. આમાં આપણા માટે એક બહુ જ મોટો સંદેશ સમાયેલો છે. મિત્ર, કદાચ આજે તમારે કોઈ સમસ્યાનો સામનો કરવો પડે છે. કદાચ તમે બહુ જ લાંબા સમયથી અંધારી ખીણમાં થઈને અટવાયા હો અને તમને એવું લાગતું હોય કે શું તમે ક્યારેય એમાંથી બહાર આવશો ખરા. તમારી સમસ્યાનો કોઈ ઉકેલ તમને દેખાતો નથી. પરંતુ મિત્ર, તમારે જેમ આ જ ખીણમાં થઈને ઘણા બધા પસાર થયા છે. અને એ જ કારણસર મિત્ર, મારા પોતાના જીવનમાં દાઉદનું પાત્ર મને બહુ જ મદદરૂપ બન્યું છે. મારા પોતાના જીવનમાં ઈશ્વરે જાણે કે દાઉદની મારફતે આ વચન મને આપ્યું છે. ગીતશાસ્ત્રનું પુસ્તક 23મો અધ્યાયની 4th કલમ. જો કે મરણની છાયાની ખીણમાં થઈને હું ચાલું તો પણ હું કંઈ પણ ભૂંડાઈથી બીશ નહીં, કેમ કે હે ઈશ્વર, તમે મારી સાથે છો. તમારી લાકડી તથા તમારી છડી મને દિલાસો આપે છે. વારું મિત્ર, આપણે સમુએલના પ્રથમ પુસ્તકના 27મા અધ્યાયની 2જી કલમથી 6ઠ્ઠી કલમ જોઈએ. અહીં લખવામાં આવ્યું છે, 2જી કલમથી જુઓ. અને દાઉદ ઉઠ્યો ને તે તથા તેના સાથેના 600 માણસો મઓખના દીકરા ને ગાથના રાજા આખીશ પાસે જતા રહ્યા. દાઉદ તથા તેના માણસો ગાથમાં આખીશ સાથે રહ્યા, એટલે પ્રત્યેક માણસ પોતાના કુટુંબ કબીલા સાથે. અને દાઉદ પણ પોતાની 2 સ્ત્રીઓ એટલે યિઝ્રેલી અહીનોઆમ તથા નાબાલની સ્ત્રી કાર્મેલી અબીગાઇલ સાથે રહ્યો. શાઉલને સમાચાર મળ્યા કે દાઉદ ગાથમાં નાસી ગયો છે, તેથી તેણે ત્યાર પછી ફરી તેની શોધ કરી નહીં. દાઉદે આખીશને કહ્યું કે જો હું તારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો હોઉં તો મને રહેવા માટે દેશના કોઈ એક નગરમાં મને જગા મળવી જોઈએ, કેમ કે તારો ચાકર રાજધાનીમાં તારી સાથે શા માટે રહે? ત્યારે આખીશે તેને તે દિવસે સિકલાગ આપ્યું. આથી સિકલાગ આજ સુધી યહૂદાના રાજાઓની માલિકીનું છે. અહીં મિત્ર, દાઉદ સદંતર નાસીપાસ થઈને સદંતર ના હિંમત થઈ ગયો છે અને એણે જે ના કરવું જોઈએ એ કરી બેસે છે. આ દાઉદ ઇઝરાયેલની ભૂમિ છોડી દઈને ફલિસ્તીઓના દેશમાં રહેવા ચાલ્યો જાય છે. હવે મિત્ર, 28મા અધ્યાયમાં શાઉલ એનદોર નામની જગ્યાની મેલી વિદ્યા જાણનાર એક સ્ત્રીનો સંપર્ક કરે છે. સાઉલ રાજા, જુઓ 28મો અધ્યાય 1-4 કલમો. એ દિવસોમાં એમ બન્યું કે ઇઝરાયેલ સાથે લડવાને ફલિસ્તીઓએ પોતાના સૈન્ય એકઠા કર્યા અને આખીશે દાઉદને કહ્યું, તારે તથા તારા માણસોએ મારી સાથે સૈન્યમાં આવવું પડશે, એમ તારે ખચિત જાણવું. દાઉદે આખીશને કહ્યું, સારું, તે પરથી તારો સેવક શું કરવાનો છે તે તને માલુમ પડશે. પછી આખીશે દાઉદને કહ્યું, એમ હોય તો હંમેશને માટે હું તને મારો શિર રક્ષક બનાવીશ. હવે શમુએલ મરણ પામ્યો હતો અને સર્વ ઇઝરાયેલે તેને સારું શોક કરીને તેને રામાહમાં એટલે તેના પોતાના જ નગરમાં દાટ્યો હતો. શાઉલે ભુવા તથા જાદુગરોને દેશમાંથી કાઢી મૂક્યા હતા અને ફલિસ્તીઓ એકઠા થયા અને આવીને શુનેમમાં છાવણી નાખી. શાઉલે સર્વ ઇઝરાયેલને ભેગા કર્યા અને તેઓએ ગિલ્બોઆમાં છાવણી નાખી. ફરી એક વખત ફલિસ્તી લોકો ઇઝરાયેલી લોકો સામે યુદ્ધ કરવા પોતાનું લશ્કર એકત્રિત કરે છે. શાઉલે ગિલ્બોઆમાં પોતાનું લશ્કર એકત્રિત કર્યું. 5-7 કલમોમાં લખ્યું છે, શાઉલે ફલિસ્તીઓનું સૈન્ય જોયું ત્યારે તે બીધો, એને બીક લાગી, એનું હૈયું બહુ થરથરવા લાગ્યું. અને શાઉલે યહોવાની સલાહ પૂછી ત્યારે યહોવાએ તેને સ્વપ્નથી કે ઉરીમથી કે પ્રબોધકની મારફતે કંઈ પણ ઉત્તર આપ્યો નહીં. ત્યારે શાઉલે પોતાના ચાકરોને કહ્યું કે મેલી વિદ્યા જાણનાર કોઈ સ્ત્રીને મારે સારું શોધી કાઢો કે હું તેની પાસે જઈને તેને પૂછી જોઉં. તેના ચાકરોએ તેને કહ્યું, જો એનદોરમાં મેલી વિદ્યા જાણનાર એક સ્ત્રી છે. હવે મિત્ર, ઈશ્વર શાઉલની સાથે વાત કરતા નહોતા અને એટલે શાઉલ મરણીઓ થઈને શૈતાન તરફ વળી જાય છે. જુઓ તમે, મને લાગે છે મિત્ર કે મેલી વિદ્યા જાણનાર એનદોરની સ્ત્રી અડધી બનાવટ કરતી હતી અને અડધી અશુદ્ધ આત્માઓના તાબામાં હતી. બાઇબલ બહુ જ સ્પષ્ટ આદેશ આપે છે મિત્ર. પુનર્નિયમનું પુસ્તક 18મો અધ્યાય 9-14 કલમમાં. ખેર, આપણે શમુએલના પ્રથમ પુસ્તકના 28મા અધ્યાયમાં હવે આગળ વધીએ અને 8-13 કલમો જોઈએ ને શું બને છે એ જોઈએ. શાઉલે વેશ બદલવાને જુદા વસ્ત્રો પહેર્યા ને તે તથા તેની સાથે 2 માણસો ચાલીને રાત્રે તે સ્ત્રી પાસે ગયા. તેણે તેને કહ્યું, કૃપા કરીને તારા સાધેલા ભૂતની મદદથી મારું ભવિષ્ય જો ને જેનું નામ હું તને કહું તેને મારે સારું હાજર કર.
તે સ્ત્રીએ તેને કહ્યું કે જો શાઉલે શું કર્યું છે તે તું જાણે છે, એટલે કે તેણે ભુવાઓને તથા જાદુગરોને દેશમાંથી નાબૂદ કર્યા છે, તો મને મારી નાખવા માટે તું મને ફાંદામાં પાડવા કેમ માંગે છે? ત્યારે શાઉલે તેની આગળ યહોવાના સોગંદ ખાઈને કહ્યું કે જીવતા યહોવાના સમ કે આને લીધે તને કંઈ પણ નુકસાન થશે નહીં. પછી શું બને છે આગળ જુઓ. ત્યારે તે સ્ત્રીએ પૂછ્યું, તારે સારું હું કોને ઉઠાડી લાવું? તેણે કહ્યું, મારે સારું શમુએલને ઉઠાડી લાવ. તે સ્ત્રીએ શમુએલને જોઈને મોટી બૂમ પાડી, અને તે સ્ત્રીએ શાઉલને કહ્યું કે તે મને કેમ ઠગી છે, કેમ કે તું તો શાઉલ છે. રાજાએ તેને કહ્યું કે બીશમાં તું શું જુએ છે? તે સ્ત્રીએ શાઉલને કહ્યું કે હું એક દેવને ભૂમિમાંથી ઉપર આવતો જોઉં છું. આ બાબતથી મેલી વિદ્યા જાણનાર સ્ત્રી ગભરાઈ જાય છે મિત્ર. એ જમીનમાંથી અધિભૌતિક સૃષ્ટિને બહાર નીકળતા જુએ છે. 14મી કલમ. તેણે તેને પૂછ્યું કે તેનો દેખાવ કેવો છે? તેણે કહ્યું કે એક વૃદ્ધ પુરુષ ઉપર આવે છે અને તેણે જામો પહેરેલો છે. શાઉલ જાણી ગયો કે એ સમુએલ છે, તેથી તેણે પોતાનું મુખ ભૂમિ સુધી નમાવીને તેને પ્રણામ કર્યા. હવે મિત્ર, જો આ કલમ તમે ધ્યાનપૂર્વક વાંચો તો તમને તરત જ જણાય આવશે કે શાઉલે પોતે શમુએલને જોયો નથી. દ્રશ્ય જોનાર તો મેલી વિદ્યા જાણનાર સ્ત્રી હતી. એણે કહ્યું કે એણે જામો પહેરેલો એક વૃદ્ધ પુરુષ જોયો, અને તરત જ શાઉલે માની લીધું કે એ તો સમુએલ છે. આ તો શાઉલનું મંતવ્ય હતું. શાઉલે આવું કર્યું, તેથી એ વ્યક્તિ એ શમુએલ તરીકે ઉત્તર આપ્યો. શાઉલે આવું કર્યું એટલા માટે પેલી વ્યક્તિએ શમુએલ તરીકે ઉત્તર આપ્યો, કારણ કે અશુદ્ધ આત્મા મિત્ર કોઈ પણ વ્યક્તિનું રૂપ ધારણ કરી શકે છે. શાઉલે પોતાની જાતને શૈતાન માટે સંપૂર્ણ ખુલ્લી મૂકી દીધી, અને શૈતાન એનામાં અંદર પ્રવેશી ગયો. 15મી કલમ જુઓ. શમુએલે શાઉલને પૂછ્યું કે તે શા માટે મને ઉઠાડી આણીને હેરાન કર્યો છે? શાઉલે ઉત્તર આપ્યો કે હું ઘણા સંકટમાં આવી પડ્યો છું, કેમ કે ફલિસ્તીઓ મારી વિરુદ્ધ યુદ્ધ કરે છે, ને દેવ મારી પાસેથી જતો રહ્યો છે, ને પ્રબોધકો મારફતે કે સ્વપ્ન મારફતે મને હવે ઉત્તર આપતો નથી. એ કારણથી મેં તને બોલાવે છે, જેથી મારે શું કરવું તે તું મને કહે. ઈશ્વરે શાઉલનો ત્યાગ કરી દીધો છે મિત્ર, અને શાઉલને તેના પર ચડી આવતા ફલિસ્તીઓથી ભારે ડર પેસી ગયો છે. 16 થી 19 કલમોમાં લખ્યું છે, શમુએલે કહ્યું કે યહોવા તારી પાસેથી જતો રહ્યો છે ને તારો શત્રુ થયો છે, તો તું મને કેમ પૂછે છે? જેમ યહોવા મારી મારફતે બોલ્યો હતો તેમ તેણે તને કર્યું છે. યહોવાએ તારા હાથમાંથી રાજ્ય ખૂંચવી લઈને તે તારા પડોશીને એટલે દાઉદને આપ્યું છે, કેમ કે તે યહોવાની વાણી માની નહીં ને અમાલેક પર તેના સખત ક્રોધનો અમલ કર્યો નહીં. તેથી યહોવાએ આજ તને આ પ્રમાણે કર્યું છે. વળી યહોવા તારી સાથે ઇઝરાયેલને પણ ફલિસ્તીઓના હાથમાં સોંપશે, અને કાલે તું તથા તારા દીકરા તારી સાથે હશો. યહોવા ઇઝરાયેલના સૈન્યને પણ ફલિસ્તીઓના હાથમાં સોંપશે. હવે આ માહિતીમાં કશું નવું ઉમેરવામાં નથી આવ્યું મિત્ર. શમુએલે એના મરણ અગાઉ જાહેર કર્યું જ હતું કે ઈશ્વરે શાઉલનો નકાર કર્યો છે, શાઉલનો નાશ થશે અને શાઉલ મરણ પામશે. મેલી વિદ્યા જાણનાર સ્ત્રીની મદદથી શાઉલને કોઈ નવો દિલાસો નથી મળતો, કોઈ દિશા નથી મળતી કે નવી કોઈ માહિતી નથી મળતી. ઈશ્વર હવે શાઉલની સાથે વાત કરતા નહોતા. અને એનાથી પણ વધારે મિત્ર ખરાબ બાબત તો એ હતી કે શાઉલ ઈશ્વર સાથે વાત કરતો નહોતો. મરેલા માણસો જીવતા માણસોની સાથે સંપર્ક કરી શકે જ નહીં. આ આખો પ્રસંગ મિત્ર આરંભથી જ શૈતાનિક હતો, કારણ કે પ્રકટીકરણનું પુસ્તક છે, સંદર્શનનું પુસ્તક, એના પહેલા અધ્યાયની 17 અને 18 કલમોમાં તમે જોશો તો જે શેઓલની કૂંચી છે, મૃત્યુની કૂંચી, એ તો માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર હાથોમાં છે. તમે જુઓ સંદર્શનનું પુસ્તક, પહેલો અધ્યાય 17 અને 18 કલમ. અહીં સંદર્શનનું પુસ્તક લખનાર પ્રેષિત યોહાન કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે કહે છે કે તેમને જોઈને હું તેમના ચરણોમાં મરેલા જેવો થઈને ઢળી પડ્યો, પરંતુ તેમણે તેમનો જમણો હાથ મારા પર મૂકીને કહ્યું, ગભરાઈશ નહીં, હું જ પ્રથમ તથા છેલ્લો છું, હું જીવંત છું. હું મૃત્યુ પામ્યો હતો ખરો, પણ હવે સર્વકાળને માટે જીવંત છું, અને મૃત્યુ તથા હાડેસની કૂંચીઓ મારી પાસે છે. મરેલાઓની જગ્યા હાડેસ એટલે માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે જ મિત્ર કબરની, શેઓલની અને મૃત્યુની ચાવીઓ છે. બાઇબલમાં આપણને જોવા મળે છે મિત્ર કે માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ મૃત માનવીઓ સાથે સંપર્ક કર્યો હતો. યાદ રાખો મિત્ર, માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ મૃત માનવીઓ સાથે વાત કરી શકે છે, બીજું કોઈ નહીં. ખેર, ઈશ્વર તમને આશીષ આપો. આમેન. વહાલા દર્શક મિત્રો,
દાઉદ બીજી વખત તક મળવા છતાં પણ સાઉલ રાજાનો વધ કરતો નથી. દાઉદ ફરીથી તેના માણસોને સાઉલને મારી નાખતા અટકાવે છે. દાઉદ જણાવે છે કે વેર લેવાનું કામ ઈશ્વરનું છે. સાઉલને પાપનું ભાન થાય છે, પરંતુ તે સાચો પસ્તાવો કરતો નથી. ઈશ્વર એવું ઈચ્છે છે કે આપણે આપણા પાપની કબૂલાત પ્રમાણિકપણે કરીએ અને તે પ્રમાણે આપણા વ્યવહારમાં બદલાવ પણ લાવવો જોઈએ. ઈશ્વરે દાઉદનું ઘણી બધી વખત રક્ષણ કર્યું હોવા છતાં પણ દાઉદ પોતાની 2 પત્નીઓ સાથે જગતના ધોરણ પ્રમાણેનું જીવન જીવે છે. અહીં દાઉદ પણ ઈશ્વરથી દૂર રહીને જીવન જીવે છે અને તેને પરિણામે તેને પોતાના જ લોકો એવા યહૂદીઓની વિરુદ્ધ યુદ્ધ કરવું પડે છે. સાઉલ રાજા પણ ઈશ્વરથી દૂર રહીને જીવન જીવે છે અને પાપનો સાચો પસ્તાવો ન કરવાને કારણે ઈશ્વર તેની પ્રાર્થનાનો કોઈ ઉત્તર આપતા નથી. તેથી તે મેલી વિદ્યા જાણનાર વ્યક્તિનો સંપર્ક કરે છે. જો આપણે ઈશ્વરથી દૂર રહીને જીવન જીવીએ અને સાચો પસ્તાવો ન કરીએ તો ઈશ્વર આપણી પ્રાર્થનાઓને અટકાવી દે છે અને આપણી પ્રાર્થનાઓનો ઉત્તર આપતા નથી. ઈશ્વરથી અલગ રહેવાથી જીવનમાં નિરાશા અને હતાશા આવે છે અને ઘણીવાર આપણે શૈતાની માધ્યમોનો ઉપયોગ પણ કરીએ છીએ. પરંતુ જો આપણે પાપની સાચી કબૂલાત કરીને ઈસુ ખ્રિસ્ત તરફ ફરીએ તો આપણને તારણ અને અનંત જીવનની આશા પ્રાપ્ત થાય છે. આવો મિત્રો, આજે આપણે આપણી જાતોને તપાસીએ અને પાપોનો સાચો પસ્તાવો કરીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. હે ઈશ્વર, તમે અમને સાચો પસ્તાવો કરવાને માટે મદદ કરો. અમે ઘણી બધી વખત અમારા પતિ અને પત્નીની સાથે દુર્વ્યવહાર કર્યો છે. અમે અમારા માતા પિતાની સાથે સાચો વ્યવહાર કર્યો નથી. અમે જૂઠ્ઠું બોલી જઈએ છીએ. અમે સાચો પસ્તાવો કરતા નથી. પ્રભુ, તમે અમને પ્રમાણિક પસ્તાવો કરવાને માટે અમને મદદ કરો. અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ અને આજના દિવસનો આશીર્વાદ માગીએ છીએ. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વહાલા દર્શક મિત્રો, જો આજનું પ્રસારણ આપને ગમ્યું છે તો આપ અવશ્ય અમને ફોન કરશો. અમારા પ્રતિનિધિ આપના ફોનની રાહ જોઈ રહ્યા છે. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે કાલેબ. આજનો પ્રશ્ન છે શાઉલના સેનાપતિનું નામ શું હતું? જવાબ આપે સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.